જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ મિશન ગુજરાત પોલીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે મારી જે સોશિયલ મીડિયાની જર્ની છે તેની વાત કરવાના છીએ. તો તમામ મિત્રોને રિક્વેસ્ટ છે કે વિડીયો પૂરો જોજો તથા તમામ મિત્રો સુધી આ વિડીયો શેર કરજો. અને તમે ચેનલ પર નવા હોય તો આપણી મિશન ગુજરાત પોલીસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે. સપોર્ટ કરતા રહેજો અને તમામ મિત્રોને આ વિડીયોની લિંક શેર કરી દેજો. કંઈ પણ ભરતી રિલેટેડ પ્રશ્ન હોય તો મારા વોટ્સએપના 8 ગ્રુપ છે, એક બહેનો માટેનું ગ્રુપ છે, ટેલિગ્રામ ગ્રુપ છે, ટેલિગ્રામ ચેનલ છે, ઇન્સ્ટાગ્રામ પેજ છે અને ઇન્સ્ટાગ્રામ ચેનલ છે અને યુટ્યુબ ચેનલ. ઓકે, તો એમાં ગમે એમાં તમે મેસેજ કરી શકો, તમને એનો જવાબ અમારી ટીમ આપશે. તો હવે વાત કરીએ સોશિયલ મીડિયા. બરાબર, તો મિત્રો, 0થી શરૂ થયેલી આ સફર આજે 1 લાખ લોકો સુધી પહોંચી છે. વર્ષ 2023 પોલીસ ટ્રેનિંગમાં મસ્તી અને મોજ સાથે શરૂ થયેલ મિશન ગુજરાત પોલીસ ઇન્સ્ટાગ્રામ પેજ આજે ગુજરાતના ઘણા બધા ઉમેદવારને ભરતીની તમામ માહિતી અને નોલેજ તથા મૂંઝવણમાં સતત મદદ કરતું રહ્યું છે અને આવનારા વર્ષોમાં પણ સતત કાર્ય કરતું રહેશે. બસ આવી રીતે તમારો સાથ અને સહકાર આપતા રહેજો. અહીં 100K સુધી પહોંચાડવા માટે હું આપ સૌનો દિલથી આભાર માનું છું. તો મિત્રો, હું ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સીમર ગામનો રહેવાસી છું. મારું નામ નિલેશભાઈ માલાભાઈ ચૌહાણ. હાલ ગુજરાત પોલીસમાં ફરજ બજાવું છું. હાલ મારું પોસ્ટિંગ રાજકોટ જિલ્લા ખાતે છે. તો ચાલો હવે આ હતું ઇન્ટ્રોડક્શન. હવે આગળ વાત કરીએ. મિત્રો, હું નાનો હતો ત્યારથી જ મને ફોન અને સોશિયલ મીડિયામાં ખૂબ જ ઇન્ટરેસ્ટ હતો. ત્યારે કંઈ સોશિયલ મીડિયા વિશે ખબર નહોતી. સોશિયલ મીડિયામાં પણ ઇન્કમ મળે, પૈસા મળે. ત્યારબાદ જાણવા મળ્યું કે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને વોટ્સએપ આ બધું આપણે યુઝ તો કરીએ છીએ, પણ ટાઈમપાસ માટે યુઝ કરીએ. બરાબર, હજી ઘણા લોકોને ખબર નથી કે આ બધા સોશિયલ પ્લેટફોર્મ પરથી ખૂબ જ ઇન્કમ થાય છે. બરાબર, તો મારું એજ્યુકેશનની વાત કરીએ તો ધોરણ 1થી 7 જે હું ગામમાં પ્રાઇવેટ સ્કૂલમાં ભણેલો. ત્યારબાદ ધોરણ 8 અને 9 માધ્યમિક શાળા જે સીમરમાં જ હતી મારા ગામમાં. બરાબર, ત્યાર પછી ધોરણ 10 સ્વામી વિવેકાનંદ જે ઉના આવેલી છે. ઓકે, પહેલી વાર હું બહાર ભણવા ગયેલો ને ત્યાં હોસ્ટેલ લાઈફની શરૂઆત થઈ હતી. 2013માં ધોરણ 10 પાસ કર્યું. ત્યારબાદ ધોરણ 11 અને 12 સાયન્સ મેં ધોરાજી ખાતે કરેલ. ત્યારબાદ 3 વર્ષ બીએસસી રાજકોટ, બરાબર, રાજકોટ ખાતે કરેલું. તો ત્યાર પણ મારી પાસે ફોન નહોતો. ધોરણ 11માં મારી પાસે ફોન આવી ગયો હતો. બરાબર, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ પણ હતું, પણ એમાંથી સક્સેસ કઈ રીતે થવું, બરાબર, આઈડિયા મારી પાસે એનો નહોતો. કોલેજ પૂરી થઈ ત્યારે 2018 હતું. તે વર્ષ પૂરું થયું એવું તરત મેં આર્મીની ભરતી, SSC GD, પોલીસ ભરતી આ બધી પાસ કરેલી એક્ઝામ. આ પણ આર્મીની 3 ભરતી, SSC GDની 3 ભરતી, પોલીસની 2 ભરતી જે મેં પાસ તો કરેલી, પણ કંઈક ને કંઈક મેડિકલમાં કાં તો પછી મેરિટમાં નીકળી જતો હતો. કારણ કે મહેનત કરવા ખાતર કરતો હતો, બીજાને દેખાડવા કે અમે મહેનત કરીએ. ઓકે, તો અત્યારે ઘણા કરી રહ્યા છે ખોટો દેખાવ કે અમે મહેનત કરીએ છીએ. તો એમ કરવાથી સફળતા નહીં મળે. મહેનત દિલથી કરવી પડશે, નીતિ દાનતથી કરવી પડશે. ઓકે, તો એના વિશે અલગથી વિડીયો બનાવશું. આજે સોશિયલ મીડિયાની વાત કરીશું. તો પછી કોલેજ પૂરી થઈ, સુરત ભાઈ ભાભી રહે છે ત્યાં હું રહેવા જતો રહ્યો. મહેનત પણ ચાલુ રાખી કે ગવર્મેન્ટ ભરતીમાં કંઈક મેળ પડી જશે, પણ કિસ્મત પણ મારી મહેનતના ભરોસે બેઠી હતી. ગ્રાઉન્ડની તૈયારી સુરત કરી અને લેખિત પરીક્ષાની તૈયારી ભાવનગર ખાતે કરી. બરાબર, રાત દિવસ મહેનત કરી તો પણ એમ લાગતું હતું કે હું પાસ નહીં થાઉં. પણ મહેનત કરો તો સફળતા અવશ્ય મળે. ઓકે, મારે પોલીસ ગ્રાઉન્ડમાં 25 માર્ક અને PSIમાં 50 માર્ક પૂરા હતા. 19 મિનિટ અને 20 સેકન્ડમાં મેં ગ્રાઉન્ડ પૂરું કર્યું હતું અને સારા મેરિટ સાથે બિન હથિયારી પોસ્ટ મળી ગઈ જે મારે જોતી હતી. ઓકે, તો હવે આપણે ક્યાં હતા? હા, સોશિયલ મીડિયા પર. તો હું સુરત ગયો, ત્યાં મેં ટેલિગ્રામ ગ્રુપ ચાલુ કર્યું હતું. ઓકે, તો આખો દિવસ મેરિટની રાહ જોતા, પંચાયત કરતા અને આખો દિવસ કાઢતા હતા. જેમ જેમ દિવસો જતા હતા તેમ તેમ ગ્રુપમાં સભ્યો વધતા જતા હતા. ત્યાર પછી વિચાર આવ્યો કે ઇન્સ્ટાગ્રામ પર પેજ બનાવવું. તો અમે ઇન્સ્ટાગ્રામ પર મારા ગામની ઇન્સ્ટાગ્રામ પેજ બનાવવાનું વિચાર્યું. પછી મેં યુટ્યુબ પર વિડીયો જોયો કે ઇન્સ્ટાગ્રામ પેજ કઈ રીતે બનાવવું. બરાબર,
અને કઈ રીતના ગ્રો કરવો. ઓકે, તો મેં મારા નામ પરથી મેં ઇન્સ્ટાગ્રામનું પેજ બનાવ્યું મિસ્ટર ચૌહાણ. તો એમાં એટલા બધા ફોલોવર વધતા નહોતા, જેથી મેં એ નામ બદલી અને મિશન ગુજરાત પોલીસ કર્યું. ઓકે, તો શરૂઆતમાં વિડીયોમાં વ્યૂ ન આવતા, ત્યાર પછી જેમ જેમ વિડીયો મૂકતો ગયો તેમ તેમ વ્યૂ આવતા ગયા. બરાબર, શરૂઆતમાં તો ડિમોટિવેટ થઈ ગયો હતો કે આમાં આપણું કામ નહીં સોશિયલ મીડિયામાં. ઓકે, પછી બધાને જોયા કે ભાઈ બીજા બધા કરી શકે તો આપણે કેમ નહીં. ઓકે, વિડીયો મૂકવાનું ચાલુ રાખ્યું અને ધીમે ધીમે ફોલોવર વધતા ગયા. ત્યારબાદ જે યુટ્યુબ પર ચેનલ બનાવી, સાથે વોટ્સએપ ગ્રુપ પણ ચાલુ કર્યા. જેમ જેમ દિવસો જતા હતા તેમ તેમ યુટ્યુબ પર પણ સબસ્ક્રાઈબર વધતા ગયા અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલોવર વધતા જતા હતા. બરાબર, ત્યાર પછી જે યુટ્યુબ પર મારો પહેલો વિડીયો હતો કે જે એક્ઝામ લેવાની પોલીસની, તેમાં હાઈકોર્ટમાં પિટિશન થઈ હતી. તો તેને લગતો વિડીયો મેં મારા ચેનલ પર મૂક્યો, હાઈકોર્ટનો વિડીયો. તો એમાં વ્યૂ 12K જેવા આવ્યા. તો મને આઈડિયા આવ્યો કે અત્યારે પોલીસ ભરતી હાલે છે તો એને લગતા આપણે વિડીયો મૂકવા જોઈએ ચેનલ પર. તો મેં યુટ્યુબ પર મહેનત ચાલુ રાખી અને વિડીયો મૂકતો રહ્યો. બરાબર, તો યુટ્યુબમાં ક્રાઇટેરિયા એવો હોય છે કે 1000 સબસ્ક્રાઈબર અને 4000 કલાક વોચ ટાઈમ આપણો પૂરો થાય એટલે ચેનલ મોનિટાઈઝ થઈ જાય. બરાબર, તો ત્યાર પછી આપણે ઇન્કમ મળે. તો આ મેં 6-7 મહિના સુધી વિડીયો મૂક્યા અને ચેનલ મોનિટાઈઝ કરી. લાસ્ટમાં 2022 ડિસેમ્બર 2022માં મારું ફર્સ્ટ પેમેન્ટ આવ્યું હતું. બરાબર, તો આપણે પહેલાં ક્યાં હતા કે પોલીસનું ફાઇનલ મેરિટ આવ્યું, એના બાદ જિલ્લા ફાળવણી થઈ, પછી મેડિકલ આવ્યું. બરાબર, મેડિકલ જેવું પહેતું ત્યાર પછી અમને હેડક્વાર્ટર ખાતે હાજર થયા. ધોરણ 10 ફેબ્રુઆરી 2023ના રોજ હું ટ્રેનિંગ માટે હાજર થયો મવડી હેડક્વાર્ટર ખાતે. ત્યાં મેં મારા ફ્રી ટાઈમમાં વિડીયો બનાવવાનું ચાલુ રાખ્યું. બરાબર, રાતે. અને ત્યારે ઇન્સ્ટાગ્રામમાં મારે 2 થી 4 હજાર ફેક ફોલોવર હતા, ખોટા ફોલોવર હતા. બરાબર, જેમ જેમ સારા વિડીયો અને કન્ટેન્ટ મૂકતો ગયો તેમ તેમ ફોલોવર પણ વધતા ગયા અને 2 થી 4 મહિનાની અંદર 10K જેવા 10,000 જેટલા ફોલોવર થઈ ગયા હતા. સાથે યુટ્યુબમાં પણ સબસ્ક્રાઈબર વધતા જતા હતા. ટ્રેનિંગના 6 મહિના પૂરા થયા તેની સાથે ઇન્સ્ટાગ્રામ પર 40,000 થી 50,000 ફોલોવર પૂરા થઈ ગયા હતા. અને ત્યારે મને વિચાર આવ્યો કે યુટ્યુબમાં ખૂબ ઇન્કમ છે તો એમાં ધ્યાન આપું. તો મેં યુટ્યુબ ચેનલની લિંક કોપી કરી અને ટેલિગ્રામ તથા મારા બધા કોન્ટેક્ટમાં હતા તેને શેર કરવાનું ચાલુ કર્યું અને જેટલા ગ્રુપમાં હતા તે બધાને ટાર્ગેટ કર્યા. ફરજિયાત લિંક મોકલવાની બધીને અને સબસ્ક્રાઈબ કરવાની ચેનલ. બરાબર, તો આવી રીતના ખૂબ મહેનત અને ઘણો ટાઈમ સોશિયલ મીડિયાને આપ્યો. ત્યારબાદ ટ્રેનિંગ પૂરી થવા આવી એની સાથે યુટ્યુબ ચેનલ પર 4 થી 5,000 સબસ્ક્રાઈબર થઈ ગયા, 4,000 કલાક પૂરી થઈ ગઈ અને ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ અને પૈસા આવવાના શરૂ થઈ ગયા. યુટ્યુબનું પહેલું પેમેન્ટની વાત કરીએ તો ડિસેમ્બર મહિનામાં આવ્યું ત્યારે ખૂબ ખુશી થઈ કે મહેનત રંગ લાવી. મારું પહેલું પેમેન્ટ યુટ્યુબમાંથી 10,000ની આસપાસ આવેલું. તમે વિચારો, ઓછા સબસ્ક્રાઈબર એટલા હતા તો પણ એટલું પેમેન્ટ આવ્યું. ત્યારબાદ ટાર્ગેટ હતો ઇન્સ્ટાગ્રામ કે પેજ પર 100K પૂરા કરવા છે. તો ખૂબ જ ટાઈમ આપ્યો ઇન્સ્ટાગ્રામને. બરાબર, તો 1 વર્ષની અંદર મેં મારા ઇન્સ્ટાગ્રામ પેજ પર 100K એટલે કે 1 લાખ જેટલા ફોલોવર પૂરા કર્યા છે. બરાબર, હાલ 118K જેવા ફોલોવર થઈ ગયા છે. એ બદલ ઇન્સ્ટાગ્રામ ફેમિલીનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ વાત કરીએ કે ઇન્સ્ટાગ્રામ પરથી મેં અત્યાર સુધી જ્યારથી ફોલોવર થયા છે ત્યારથી મેં 40,000 થી 50,000 જેટલી કમાણી કરી છે ઇન્સ્ટાગ્રામ પર. અને યુટ્યુબની તમે કીધી જ છે. બરાબર, હાલ ચેનલ મોટી કરવામાં મારું અત્યારે ઇન્કમ પર મારી બહુ નજર નથી. અત્યારે સોશિયલ મીડિયા ચેનલ કેમ મોટી થાય, ઓકે, કેવો ગ્રો થાય એના ઉપર ધ્યાન આપું છું હું. ઓકે, હાલ યુટ્યુબ પર પણ ફોકસ છે. તમે પણ સપોર્ટ કરજો અને તમામ મિત્રોને શેર કરજો. મારા લગતું કાંઈ પણ કામ હોય તો એની ટાઈમ ઇન્સ્ટાગ્રામ પેજ છે, ટેલિગ્રામ ગ્રુપ છે, વોટ્સએપના 8 ગ્રુપ છે, ફેસબુક છે, સાથે યુટ્યુબ, આટલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી મારો કોન્ટેક્ટ કરી શકો છો. A to Z ભરતી રિલેટેડ માહિતી મળી જશે. બરાબર, અને હાલ ફેસબુકમાં પણ ઇન્કમ શરૂ થઈ છે તો એમાં પણ મહેનત કરું છું. ઓકે, તો મિત્રો આ હતી એક નાનકડી શરૂઆત. અત્યારે મારી ચેનલ આવડી છે પણ મોટી થતાં વાર નહીં લાગે. બરાબર, જે બીજાનું સારું વિચારે તેનું ઉપરવાળો હંમેશા સારું જ કરે છે. તો નીતિ રાખી મહેનત કરજો અને બીજાને મદદ થજો તો કોઈક તમને યાદ કરશે. બાકી રૂપિયા તો બધા જ કમાય છે. ઓકે, દુનિયા એને યાદ કરે છે જે બીજાને મદદ કરે છે. લાસ્ટમાં એટલું કહીશ
कि क्यों पड़े हो किसी और के चक्कर में, क्यों पड़े हो किसी और के चक्कर में, कोई नहीं है मिशन गुजरात पोलीस चेनल के टक्कर में। तो चलो मित्रों, આજનો વિડીયો અહીં પૂરો કરીએ। વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો તથા 3 મિત્રોને આ વિડીયો શેર કરજો અને એને કહેજો કે બીજા 3 મિત્રોને શેર કરે। તો ચાલો, તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ, વંદે માતરમ।